દર્શક મિત્રો, આપને અમે અત્યારે સૌરાષ્ટ્રનો ભાવનગર જિલ્લો છે, અમે ભાવનગરની મુલાકાતે લઈ જઈ રહ્યા છીએ. અહીંયા ભાવનગરમાં એક મોટી ઉંમરના માજી છે, એમને ચિકનગુનિયાનો પ્રોબ્લેમ થયેલો અને કેટલી તકલીફો એમણે સહન કરેલી છે. તો આવો સંપૂર્ણ જાણકારી એમની જ પાસેથી મેળવીએ. શું નામ છે આપનું? મારું નામ શારદાબેન અમરસિંહભાઈ ગોળકિયા. તમારું ભાવનગરનું પૂરું એડ્રેસ બોલો તો. અહીં ગઢેશી વડલા, શાસ્ત્રીનગર 9 નંબરની શેરી, 173 નંબર. અચ્છા, હવે તમારી તકલીફ શરૂ થઈ હતી એ કેટલા સમય પહેલા થઈ હતી અને શું શું તકલીફો તમને એમાં થતી હતી? મને 2 વર્ષ પહેલા મને ચિકનગુનિયા બહુ થઈ ગયો હતો. હા, પછી હું 1.5 વર્ષ બહુ હેરાન થઈ. દવા ક્યાં ક્યાં લીધેલી તમે? દવા વડોદરિયા ડોક્ટરની. કેટલો ટાઈમ લીધેલી? એની મેં ત્યાં દાખલ કર્યા મને 15 બાટલા ચડાવ્યા, 3 દિવસ દાખલ કરી, બાટલાઓ ભર્યા. પછી મને કે રજા 3 દિવસે. મેં કીધું રજા હું ન લઉં, મારું શરીર બહુ ફૂલી ગયું હતું. એટલે કેટલો ફરક પડ્યો હતો? મને ફરકમાં શરીરમાં ફરક નહીં ને શરીર વધી કેટલું ગયું હતું તમારું ચિકનગુનિયામાં? વધી ગયું, આ કરતા 3 ગણું થઈ ગયું હતું. એવું થઈ ગયું? હા. અચ્છા, પછી એને ત્યાંથી મને રજા દીધી ને કે દવાઈથી સારું થાય છે કહેવાય. તમે કીધું દવાઈથી ભાઈ સાહેબ કીધું મારું આટલું બધું શરીર કે હવે તમને દવા દેવાય નહીં. તમે કીધું દવાઈથી પણ મને ફરક નતો પડ્યો. હું નાની ગાડીઓ પહેર્યો નથી બી એકટી, મોટી ગાડીઓ મારા છોકરા લાવીને મને લઈ જતા ને લાવતા. પછી એવા હું બહુ હેરાન થઈશું. પછી બીજી કોઈ જગ્યાએ દવાખાને ગયેલા તમે? બીજી જગ્યાએ હું દવા અજીત છે ગોહિલની દવા લીધી. કેટલા મહિના? એની મેં 5 મહિના લીધી. પછી મને થાપીથી એક નસ દબાતી હતી ને, એનેથી મને ફરક ન પડ્યો. અને ચિકનગુનિયામાં દુખાવો એનો. બરાબર. આ 2 ગઠનનો તો મને પકડાઈ ગયેલા જ હતા. ચિકનગુનિયા? હા. અચ્છા, તો તમે એની દવા ટોટલ 1.5 વર્ષ સુધી લીધી હતી? 1.5 વર્ષ હું હેરાન થઈ પણ મને કઈ ફરક જ પડ્યો નથી. પછી આ એમ્બેની દવા મેં લીધી. એની મેં 70,000 ની મને દવા પાઈ. એમ્બે કંપનીની? હા. એમાં શું શું આવતું હતું દવામાં? એમાં દવા એમ્બેમાં તો એ બધી કેપ્સ્યુલો બધી નાખી ભાઈની પાવડર ને બધા એમનામાં મને બધા કોર્સ કરી જોયો. મને કઈ ફરક જ ન પડ્યો. બરાબર. પછી અને એક તો 5,000 ની એક બાટલો આવે છે, એ બાટલો મને એક પાઈ જોયો. તો એની મને ફરક ન પડ્યો મારા શરીરમાં. ટૂંકમાં 2 વર્ષ સુધીના તમે તમામ પ્રયત્નો કર્યા હતા, તેમાં કોઈ જાતનો ફરક નહોતો? કાંઈ નહીં. પછી તમને સારું છે નથી થયું? મને સારું થયું. મારા અસ્મિતા નવા અવતાર રહી એને ઢાંકી દીધેલી હતી. એટલે અસ્મિતાબેન ને પ્રોબ્લેમ, તમને બેન પ્રોબ્લેમ શું થયેલો? મને અલ્સર નો હતો 2 વર્ષ પહેલા. મને બાજુવાળા લતાબેને જાણકારી કરીને. તમે ક્યાં રહો? હું સુરત રહું છું, શીકુવાડીમાં. ચીકુવાડી એટલે વરાસા રોડ? હા, વરાસા રોડ, શીકુવાડી. સરિતા સાગરમાં રહું છું. એટલે લતાબેન કે તમે ભલે ગમે એટલી દવા કરી, પણ મેં એક આ વિડીયો જોયો છે ને એટલે અસ્મિતાબેન તમને અલ્સરમાં સારું પડશે એમ. એટલે કે તમે આ પીવો એમ. પછી મેં એ શરૂ કર્યું ને મને સારું થયું ને એટલે મેં મારા મમ્મીને એ વખતે તમારી સ્થિતિ કેવી હતી? હા, ખંભીર રેમ જ નહોતી, મને ઢાંકી દીધી હતી. અચ્છા, મતલબ તમારા પરિવાર વાળા પણ નક્કી કરી લીધેલું હવે આ કેસ બચે તેમ નથી. દોસ્તો, અસ્મિતાબેનના અહીંયા આપણે 2 ફોટોગ્રાફ રજૂ કરીએ છીએ. એમને અલ્સર હતું ત્યારના અને ત્યાર પછી અલ્સર મટ્યું છે ત્યારના. અને આ એક નાનકડો વિડીયો અમે રજૂ કરીએ છીએ કે જ્યારે અસ્મિતાબેનને પાવડર શરૂ કરાયો હતો એ વખતે અસ્મિતાબેનની સ્થિતિ કેવી હતી એ છે. અને આજે અસ્મિતાબેન આપ સર્વોની નજર સમક્ષ છે કે અસ્મિતાબેનને સારું થઈ ગયું છે. તો પછી અસ્મિતાબેને તમને કઈ કઈ વસ્તુ આપેલી છે? મને અસ્મિતાએ પેલા એમ કીધું કે તમે આ કેપ્સ્યુલ પીવો. ઇઝી ડિટોક્સ નામથી કેપ્સ્યુલ છે. અચ્છા, તો આ ઇઝી ડિટોક્સ પીધા પછી તમને શું ફાયદો થયો? પછી મારે શરીરમાં જે ચરબી અને બધો કચરો બધો નીકળી ગયો. તમે જે શરીર મારું ઓછું થયું, વજન ઘટી ગયો. 3 ગણું શરીર થઈ ગયું હતું. તો આ વસ્તુ લેવાથી તમારું શરીર પાછું બેલેન્સ થઈ ગયું. હા. પછી તમે નેટસપની કઈ પ્રોડક્ટ લીધી? જોઈન્ટ કેર? હા, જોઈન્ટ કેર. અચ્છા, જે તમને આ જોઈન્ટ કેર પેલા મેં લીધી દુખાવાની, ગોઠણના દુખાવા માટે. હા, આ શરીરના ચિકનગુનિયાના દુખાવાના કારણે. તો આનીથી મને બહુ રાહત થઈ ગઈ. રાહત એટલે આના પેકેટ કેટલા પીધા તમે? આના મેં 5 પીધા છે. 5? હા. ઓકે, 5 પેકેટ. તો બીજું સાથે શું લેતા હતા? બીજું આ પાવડર. દોસ્તો, આ જે પાવડર આપણે જોઈ રહ્યા છીએ ને, આ પાવડર કે કેપ્સ્યુલ ચિકનગુનિયાની કોઈ દવા નથી, પણ જે કેપ્સ્યુલ આપણે જોઈને એ માણસના શરીરના સાંધા એની વચ્ચે જે ગાદી હોય આ ગાદી બનાવવાનું અને સ્નાયુઓને મજબૂત કરવાનું કામ કરે છે. એકદમ નેચરલ પ્રોડક્ટ છે. અને આ પાવડર છે એ છે ન્યુટ્રાસ્યુટિકલ, એટલે કે પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ અને મિનરલ જે માણસના શરીરની ડેઇલી જરૂરિયાત હોય એ આ પાવડરની અંદર છે. પાવડરના ડબ્બા કેટલા પીધા હતા તમે?
પાવડરના ડબ્બા મેં 3 પીધા તા મને રાહત થઈ ગઈ છે. અચ્છા 3 ડબ્બા પાવડરના ને કેપ્સ્યુલ બરાબર. હા. તો આનાથી તમને રાહત થઈ ગઈ. પછી નેટસપની કોઈ પ્રોડક્ટ તમે ઉપયોગ કરેલી છે? પછી મને આ લીવરની કે બા તમે આ પીવો કે શું problem હતો? પેશાબની તકલીફ હતી. પેશાબની તકલીફ હા. હતી. એ કેટલા વર્ષથી એ ઊનમાં રહેતો તો મને તો કાયમથી મેં પેલા મને ડોક્ટરે વિરડિયા સાહેબે કીધું હતું કે તમે જીવો ત્યાં સુધી ટીકડી પીવાય નહીં. અહીંયાના ભાવનગર નવી રેડિયા છે. હા. અચ્છા જીવો ત્યાં સુધી તમારે ટીકડી પીવાની હતી. હવે આ કેપ્સ્યુલ કેટલા પેકેટ પીધા? આ કેપ્સ્યુલ મેં અત્યારે આ ત્રીજું મારે ચાલુ છે આ પીધા પછી. અચ્છા. પણ મને એનીથી હાવ રાહત થઈ ગઈ. તો તમારે પેલી દવા વિરડિયા સાહેબની ચાલુ હતી એ? ઈ તો પછી મેં બંધ કરી. બંધ કરી દીધી? હા. છતાં એ દવાની કોઈ જરૂર નથી? નહીં, નહીં. અને પેશાબ રેગ્યુલર? હા અત્યારે કઈ વાંધો નહીં. બીજું તમારા શરીરમાં આમ શું ફાયદો દેખાય છે આ બધી વસ્તુ લેવાથી? અત્યારે મારા શરીરમાં એમ થાય કે આખો દી કામ કરું ને તો હું થાકતી નથી. પેલા કેવું થતું હતું? અને પેલા હું મને ગોઠણેથી હું પગ એક પગ મૂકું ને પછી બીજો મારે ધાળવીને પગ મૂકવો પડતો. હા. એટલો મને દુખાવો હતો. બરાબર. નાની ગાડી ઉપર બેહી ન દેખતી મને 2 જણા થઈને તો ગાડી ઉપર દવાખાને લઈ જતા. અચ્છા એવી પરિસ્થિતિ હા. હતી. અને અત્યારે તો હું જેમ તેમ છોકરા જેમ કસરત કરે એવી રીતે હું કસરત મારા મગજને બહુ સારું છે. પેલા કેવું હતું? પેલા તો હું બહુ ચીડિયા થઈ ગયો હતો. આ બધા કામ કરીને થાકી જાવ ને થાય નહીં ક્રિયા કરું અચ્છા. એટલે પછી વડકાન સણકાન કોણ આવે ને હું નક્કી જ નહીં. અચ્છા મતલબ એ દવાઓ અને દુખાવા જે પીડા હતી એના કારણે તમારા સ્વભાવ પણ ચીડિયો થઈ ગયો. હા. અચ્છા તો હવે એ બધું કેમ છે? બધું અત્યારે સારું. અત્યારે હું ઊભી કામ કરું તો મને કઈ થાકોડો નહીં કાંઈ નહીં. પેલા હું રસોઈ કરતી હોય ને તો મને એમ થાય ક્યારે બેસી જાવ એમ. બરાબર. ટૂંકમાં શરીર તમારું કામ નહોતું કરતું. આ પ્રોબ્લેમ ચિકનગુનિયાના કારણે બધા થઈ ગયા હતા અને આટલી વસ્તુ માત્ર લીધી છે તો આ લેવા પછી હવે તમારા બધા જ પ્રોબ્લેમો સારા છે. હા. લોકો જે સમાજના લોકો આ વિડીયો આપણો જોશે તો એને આપણે સંદેશ શું આપશું? મને 100% ફેર પડ્યો. જે આ દવા લે પગના ઓપરેશન કરાવવા જવું હોય ને તો એ કોઈ ન દઈએ કે એને આ દવા લે એનો ફાયદો છે. મતલબ એને જરૂર નહીં પડે નહીં એવું પડે. તમે કહેવા માંગો છો ને? અચ્છા તો આ પરિણામથી તમને પૂરો સંતોષ? મને પૂરો સંતોષ. એટલે હું બધાને જ કહું છું કે મારા ગોઠણ હાજા થઈ ગયા, મારા શરીરને શક્તિ આવી ગઈ. બીજું તમારા નજીકના સગામાં કોઈ આ વસ્તુ લીધેલી છે? હા અમારા ઓલા કોબડી વાળા બેન ને ગોળાનું ઓપરેશન કરાવવાનું કીધું હતું તો એને ઈ 4 પગે ઉભા થતા હતા અને પગ તાણતા હતા. ઈ અત્યારે ધોળાધડ થઈ ગયા. એ તમારે શું થાય છે? મારા નણંદ થાય, મારાથી મોટા. તમારાથી મોટી ઉંમરના છે? હા. અને દેવળિયા વાળા મારા નણંદ છે ને એમાં બધા ઈલાજ લઈ લીધેલા છે. બરાબર. તો ઈ મારા નણંદ સાંભળતા નહોતા. 3 વાર અહીંયા આવ્યા અને 6થી વાર સ્મિતા મારી દીકરીને એને બેને વાત થઈ ને કે ના જાયજો ભાઈ ઘરે દવા છે તો ઈ દવાખાને ન ગયા સીધા અહીંયા આવ્યા. એને કેમ છે હવે? એને અત્યારે રસી એને 3 અઠવાડિયા આવ્યા ને તો એને રસી બંધ ન થઈ. અહીંથી દવા લઈને ગયા 6 થઈ ગયા રસી બંધ થઈ. ડોક્ટરની દવાથી 3 અઠવાડિયા સુધી રસી બંધ નહોતું થયું. એના કાનમાં રસી આવતું હતું એ આનાથી 3 દિવસમાં બંધ થઈ ગયું. અને સાંભળતા થઈ ગયા. ઓકે. અને મારો ભાઈ એક બોટાદ છે ને ઈ ભાઈ ને અપંગ છે, 2 વર્ષના હતા ને એને લકવા થઈ ગયેલો હતો. એને શરીર બહુ વધી ગયું હતું. એને ઓલી નળી બ્લોક થઈ ગયેલી હતી તો એને મેં અહીંથી 2 કીટો દીધી છે તો એને અત્યારે બહુ રાહત છે. સરસ. તો એ પણ આ તમારા સગાવાલામાં ઘણા બધા લોકોને સગાવાલા બધાને ઈલાજ અમને મળ્યો છે. ઓકે. તો તમે જે સગાવાલાની વાત કરો છો તો એક સમાજ સેવા પણ કરો છો, તમારા સગાવાલાનું ભલું કરો છો, તમારું પ્રોબ્લેમ સારો થયા પછી. બરાબર. તો જે જાણકારી તમે આપી છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.